અમદાવાદમાં આજે નરેન્ડકો પ્રોપર્ટી ફેસ્ટિવલનું આયોજન થયું અને આજથી 3 દિવસ સુધી પ્રોપર્ટી ફેસ્ટિવલ યોજાશે. નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલરે આયોજન કર્યું છે. ત્યારે એક્ઝિબિશનમાં 500થી વધુ રિયલ એસ્ટેટના લોકો જોડાયા. પ્રોપર્ટી એક્સપોથી અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરને વધુ વેગ મળશે. મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું છે. નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલરે આયોજન કર્યું છે અને 500થી વધુ રિયલ એસ્ટેટના લોકો પણ જોડાયા હતા. ત્યારે અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરને હવે વેગ મળશે. અમદાવાદના નગરજનો માટે એક એવી ઓપોર્ચ્યુનિટી છે જે નારેડકોએ સર્જી છે. અહીંયા તમામ બિલ્ડરો એમની સાથે જોડાયેલા પોતપોતાના સ્ટોલો દ્વારા પોતાના યોજનાઓ અને જે રેસિડેન્શિયલ કોમર્શિયલ સ્કીમોનો અહીંયા સમજ આપી અને એ સ્થળ પસંદ કરવાની, પોતાની કેપેસિટી પ્રમાણે કયા વિસ્તારમાં જવું છે નક્કી કરવાની તક અને સાથે એક વિશ્વસનીયતાનું બ્રાન્ડિંગ પણ અહીંયા થાય છે કે નારેડકોના આ પ્રોપર્ટી શોમાં જેટલા પણ લોકો આવે ઇન્ક્વાયરી જનરેટ થાય અને પછી એને કન્વર્ટ થાય. એ વખતે એને વિશ્વાસ રહે કે અહીંયા જે પણ કંઈ કહેવામાં આવશે આ પ્રોપર્ટી શો દ્વારા જેટલા પણ લોકોએ ભાગ લીધો હોય ને એ સ્કીમોમાં અમે જો નોંધાવીશું તો એમાં જેટલું બોલાયેલું છે, કહેવામાં આવેલું છે એમાં કોમ્પ્રોમાઇઝ નહીં થાય અને વિશ્વસનીયતા જળવાઈ રહે એવું એક બ્રાન્ડિંગ થાય છે. આ એક બહુ મોટો વિષય છે. નારેડકો પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન 19-21 ડિસેમ્બરના રોજ વૈષ્ણોદેવી સર્કલ પાસે કરવામાં આવ્યું છે. એનું આજે ઇનોગ્રેશન સેશન છે. નારેડકોનો મેઇન ઉદ્દેશ્ય એ છે, નારેડકો એ બ્રિજ છે બાયર્સ, સરકાર અને ડેવલપર્સ વચ્ચે. નારેડકોનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે એક જ જગ્યાએ જે પણ બાયર્સ કે ઇન્વેસ્ટર હોય તેને રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, પ્લોટિંગ કે હોસ્પિટાલિટી બધી જ વસ્તુઓ એમને એક જ જગ્યાએ મળી જાય એના માટેનું આયોજન કરેલું છે.